નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રૂપિયા વ્યાજે આપનાર તેમજ અગાઉ વ્યાજખોરીના ગુનામાં પકડાયેલ ઇસમોને વ્યાજખોરીના ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરવા માટે તાકીદની સૂચનાઓ કરતી વડોદરા શહેર પોલીસ સામાન્ય નાગરિકો સંજોગો અવસાદ વિવશ થઈને વ્યાજે રૂપિયા લેવાનું કૃત્ય કરતા હોય આ સામાન્ય નાગરિકો વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો સામાન્ય નાગરિકો પાસેથી વ્યાજ પેટે વધુ રકમ પડાવી લેતા હોય છે। આ કારણે સામાન્ય નાગરિકોની આર્થિક સમસ્યા વધુ વકરાઈ જવાને કારણે કેટલીક વખત સામાન્ય માણસ આત્મહત્યા સહિતના ગંભીર પગલાં લઈ લેતા હોય છે, જેના કારણે સામાન્ય મનુષ્યો પરિવાર ભાંગી પડતો હોય છે। અને માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબની સૂચના આધારે આજરોજ ભદ્ર કચેરીમાં આવેલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે રૂપિયા વ્યાજે આપનાર અને અગાઉ વ્યાજખોરીના ગુનાઓમાં પકડાયેલ ઇસમોને બોલાવી મીટિંગનું આયોજન કરવામાં આવેલ। મીટિંગોમાં વડોદરા શહેરના ડીસીપી શ્રી ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1 તથા ઝોન 2, ઝોન 3, ઝોન 4 નાઓ હાજર રહેલ। તેમાં પોલીસ અધિકારીઓ દ્વારા રૂપિયા વ્યાજે આપનાર ઇસમોને જરૂરી તાકીદની સૂચનાઓ આપવામાં આવેલ અને કેટલીક પહેલ અંગે તેમજ કેટલાક સૂચનો મેળવવામાં આવેલ। વ્યાજ ખોરીની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો વ્યાજ પેટે વધુ રકમ મેળવવા માટે તેઓ દ્વારા અને તેઓના વચેટિયાઓ દ્વારા વ્યાજથી રૂપિયા લેનાર ઇસમને ધમકાવવાનું અને વ્યાજ પેટે વધુ રકમ મેળવતા હોય આ ધમકી આપવા અંગે, વ્યાજ પેટે વધુ રકમ પડાવવા અંગે, બળજબરીથી રૂપિયા કઢાવવા અંગે કાયદેસરની કાર્યવાહી કરાશે। વ્યાજખોરીની વધુ પડતી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા ભોગ બનનારને લેવાની ફરિયાદો કાર્યવાહી કરવા વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે પાસા સહિતના કાર્યવાહી કરવામાં આવશે। વ્યાજખોરીથી ડરી જઈ સામાન્ય નાગરિક જાહેરમાં દાદ કે ફરિયાદ આપવાનું ટાળતો હોય છે અને ગુનાનો ભોગ બનેલ નાગરિકોને શોધી કાઢી તેઓની સાથે થયેલ ગુનાહિત પ્રવૃત્તિ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સામાન્ય નાગરિક આ વ્યાજખોરીના વિષ ચક્રમાં ફસાઈ ન જાય તે માટે પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોને ઓછા વ્યાજે લોન આપવાની કાર્યવાહી કરવાની પહેલ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે। પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી કરવા છતાં કેટલાક વ્યાજખોરો પોતાની વ્યાજખોરીની પ્રવૃત્તિ ચાલુ રાખશે। તેઓની સામે નોંધાયેલા ગુનાના કામે આરોપી વ્યાજખોરની જમીન અરજી રદ કરી દાખલારૂપ કાર્યવાહી કરાશે।